અને વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી જવાય નહીં. કેમ જે વૈરાગવાન તેને પણ બાંધ્યા. તેના નામ ગોવિંદ સ્વામી તથા પરમાનંદાનંદ સ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ એ આદિ ઘણા ઘણાને બાંધ્યા. તેની વ્યક્તિ જે ગોવિંદ સ્વામીને કેવો વૈરાગ, તો સંસારનો ત્યાગ કરીને ચાલ્યા તે રસ્તામાં એક રાજાની બાની 10,000 રૂપિયાનું સોનું લઈ બેઠેલ. પછી ગોવિંદ સ્વામીનું રૂપ જોઈને કહે છે, આ સોનું અને હું તમારી છું. પછી વિચાર થયો છે પ્રભુ ભજવા નિસરે છે તેને આવી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી. પછી તો પોતાનું લુગડું મૂકીને કહ્યું છે, બેસ ખન્ન જઈ આવું. એમ કહીને ચાલ્યા ગયા. એવો વૈરાગવાન તે પણ ગંગામાની દાળ ભાતને રોટલીમાં બંધાણા. તેને મહારાજે 3 રાત ને 3 દિવસ સુધી ગામ જ આવવા દીધું નહીં. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ કેમ કરવું છે? પછી મહારાજ બોલ્યા છે, રીંગણા અને ગાજરની માળા ગળામાં નાખીને જેતલપુરમાં જઈ ભિક્ષા માગો. પછી કોઈ કહે છે જે ગોવિંદ સ્વામી કાંઈ જોઈશે? ત્યારે કહ્યું છે, આવ. અરે ગોવિંદ સ્વામી ગાંડા થયા છે ત્યારે કહેવું છે, આવ. એમ કરીને સ્વભાવ મુકાયો. ને પરમહંસાનંદ સ્વામી તો ગાયુમાં 2 વર્ષ આસન કર્યું. તે પાછું સાધુમાં આસન થયું નથી. ને 3 વૃત્તિને પોતે સારસ્વત ભણ્યા હતા ને ખોજાના તો ગુરુ કહેવાતા. તેને પણ એમ થયું. ને એક સાધુ મહાપ્રભુ નામે હતો, તે જોળીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું છે, હવે નરનારાયણની જોડી રહેવા દો અને લક્ષ્મીનારાયણની જોડી માગો. પછી વડતાલ આવીને 2-3 દિવસ રહીને જાતો રહ્યો. એમ જીવ બંધાય છે. હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે. તે અમારે પણ મહારાજનું સુખ ને એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો 58 વર્ષથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું. ને તે વિના દેહ રહ્યું તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત છે. તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં. તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ તે સાધુ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં ગાયું છે. પ્રકરણ 2 ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને 84 નંબરનું પાનું. બરાબર. અને 52 વાત પૂર્ણ થઈ બીજા પ્રકરણની 84 નંબરના પાનું.